દહેજ સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે વાગરા તાલુકા સ્તરીય રમતોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો, જેમાં વિવિધ ગામોના યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમમાં મુખ્યત્વે કબડ્ડી, ખો-ખો, 100 મીટર દોડ અને 400 મીટર દોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો। 18 થી 29 વર્ષથી નીચેના વયના યુવા ખેલાડીઓએ આ સ્પર્ધાઓમાં પોતાની રમત કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું। આ રમતોત્સવનો મુખ્ય ઉદ્દેશ રમતગમતને પ્રોત્સાહન આપવાનો અને યુવાઓને રમતો તરફ આકર્ષવાનો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત ભાવના અને ટીમ વર્કનું પ્રદર્શન કર્યું હતું। કાર્યક્રમની સફળતાને ધ્યાનમાં રાખીને માય ભારત સંસ્થાએ ભવિષ્યમાં પણ આવા રમતોત્સવનું આયોજન કરવાની જાહેરાત કરી હતી। દર્શકો અને ખેલાડીઓ આયોજનની સરાહના કરી હતી અને આવા કાર્યક્રમો નિયમિત યોજવાની માંગ કરી હતી। આ પ્રસંગે માય ભારતના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામીણ યુવાનોમાં છુપાયેલ ખેલ પ્રતિભાને બહાર લાવવાનો અમારો પ્રયાસ છે। અમને આનંદ છે કે આ કાર્યક્રમ દ્વારા અનેક નવા પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખવાની તક મળી। આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર લીના દવે ઉપસ્થિત રહી વિજેતાઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા। કાર્યક્રમમાં માય ભારતના સ્વયંસેવકો રાજવીરસિંહ સિંધા, મયુધ્વજસિંહ રણા, પ્રતીકસિંહ રણા અને જયમીનસિંહ રાજે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા અધિકારી વર્ષા રોગાના માર્ગદર્શન હેઠળ કર્યું હતું।